हेलो दोस्तों, स्वागत है नवा विडियो में। આપણે આ વિડિયોની અંદર સમજીશું કે જે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર કયા કયા કોર્સ આવે છે એ કોર્સની માહિતી આપણે જોઈશું એની અંદર। અને એ કોર્સ ધારો કે તમે જો કરો છો તો એમાં શું શું તમને નોકરીની તકો રહેલી છે, એમાં તમારે શું શું કામ કરવું પડતું હોય છે, એ બધા વિશે જે આપણે માહિતી જે છે આ વિડિયોમાં આપણે જોવાના છે। આ જે પીડીએફ છે એની લિંક પણ તમને આપેલી છે, તમે જોઈ શકો છો। હું તમને સમજાવું પણ છું અમુક જે કોર્સિસ છે એના વિશે પણ। ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। तो જેટલા પણ અહીંયા જે કોર્સ છે એ બધાની લિસ્ટ તમને અહીંયા આપેલું છે। કન્ટેન્ટ્સમાં તમે જોશો તમને જે છે આખે આખું લિસ્ટ અહીંયા મળી જશે। તમે જે ઈ નંબર પર જઈને તમે કોર્સ જે છે એના વિશે તમે માહિતી મેળવી શકો છો, બરાબર છે। તો આપણે જે છે એ કોર્સ વિશે જોઈએ। જેમ કે અહીંયા પહેલું જે છે એ છે એરોનોટિકલ એન્જિનિયરિંગ। શું છે? એરોનોટિકલ એન્જિનિયરિંગ। તો એની તમને જે છે અહીંયા પહેલાં પ્રાથમિક માહિતી તમને અહીંયા આપી છે કે ભાઈ એમાં શું શું હોય છે। તો એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર તમે જોશો તો કે એમાં પ્રાથમિક માહિતી એમાં શું આપી છે? ભાઈ એરોનોટિકલ એન્જિનિયરિંગ એ એરક્રાફ્ટની ડિઝાઇન, બરાબર, જે એરક્રાફ્ટ હોય એ ડિઝાઇન એને કઈ રીતનું બનાવવું, એનું મેન્ટેનન્સ એન્ડ કે એને જે રિપેર કરવું, એના અભ્યાસની વિશિષ્ટ જ શાખા છે જેમાં ફ્લાઇટ સંબંધિત ઉપકરણ બનાવવા અથવા તેની ડિઝાઇન કન્સેપ્ટને આવરી લેવામાં આવતું હોય છે। ઓકે, મતલબ આખું જે છે એ એરક્રાફ્ટના રિલેટેડમાં છે। એની નવી નવી ડિઝાઇન કરવું, એનું મેન્ટેનન્સ કરવું કે એ બધું એની અંદર આવી ગયું। ધારો કે તમે જો આ કોર્સ કરો છો તો તમારે એમાં નોકરી દરમિયાન તમારે શું શું કામ કરવું પડે, તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો કે ભાઈ નોકરી દરમિયાન કરવાના સંભવિત કાર્યો। તો અહીં તમે જોશો પહેલું કામ છે ભાઈ ફ્લાઇટ સંબંધિત ઉપકરણ ડિઝાઇન અને તેનું ઉત્પાદન, મતલબ તમે એની ડિઝાઇન બનાવી શકો છો, એમાં તમને કામ મળી શકે છે। ઓકે, એના તમે પ્રોડક્શનમાં તમે જઈ શકો છો, મતલબ કઈ રીતનું બનતું હોય છે એમાં તમે જઈ શકો છો। ઓકે, તમે કોઈ નવી ટેકનોલોજી એમાં વિકસાવી શકો છો કે એન્જિનિયર બનીને, બરાબર છે। તમે એરક્રાફ્ટ બાબતે સંશોધન તમે કરી શકો છો, એમાં તમે પરીક્ષણ પ્રક્રિયા તમે કરી શકો છો, એનું ટેસ્ટિંગ ને બધું। ઓકે, તો જે પણ એના લગતું જે પણ બધું કામ હોય તમારે નોકરી દરમિયાન તમારે એ બધું કામ કરવાનું થશે। કે પ્લેન ક્રેશના કારણોની તપાસ કરવી, ઓકે, તકનીકી સલાહ પૂરી પાડવી, ઓકે, ટેકનિકલ તમારે બધી જે છે જે ગાઈડન્સ આપવું ને બધું એના રિલેટેડમાં હશે। નોકરીની જે તકો જે છે એમાં તમારે ક્યાં ક્યાં રહેલી છે, તો કે જે એરોડાયનેમિક એન્જિનિયર તમે બની શકો છો, એરક્રાફ્ટ ડિઝાઇન એન્જિનિયર તમે બની શકો છો, કે ફ્લાઇટ સિસ્ટમ ટેસ્ટ એન્જિનિયર તમે બની શકો છો, ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની શકો છો, સંરક્ષણ કંપનીમાં એન્જિનિયર તમે થઈ શકો છો। તમે જે છે એ ઉદ્યોગ સાહસિક પણ બની શકો છો, તમે એમાં હાયર સ્ટડીઝ પણ એમાં કરી શકો છો। તો આ વાત થઈ ગઈ આપણી જે છે એરોનોટિકલ એન્જિનિયરિંગની। એના પછી જે છે આપણે જોઈએ ભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિશે। જો હું તમને જે છે અહીંયા અમુક જે બ્રાન્ચનું તમને જે છે એની માહિતી આપું છું। તમારે જે પણ બ્રાન્ચની માહિતી જોઈએ છે તમને આ પીડીએફમાં મળી જશે, તમે એને ડાઉનલોડ કરીને એને રીડિંગ કરી શકો છો, કેમ કે આમાં ઘણી બધી બ્રાન્ચ તમને અહીં આપેલી છે। ઓકે, 30 થી 40 જેટલી। તો બધાનું હું તમને સમજાવવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે, માટે તમે એનું પીડીએફ ડાઉનલોડ કરીને ખાસ જોઈ લેજો। હું તમને જેટલી અહીંયા સમજાવું છું એટલે તમારે અહીંયાથી સમજી લેવાની છે। જેમ કે આપણે જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં શું આવશે? તો કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એ એવી શાખા છે જેમાં ઓટોમોબાઈલની ડિઝાઇન, એનું મેન્યુફેક્ચરિંગ એટલે એનું પ્રોડક્શન કરવું, એનું ઓપરેટિંગ, બરાબર, કઈ રીતે ચલાવવાની બધું એના વિશે જે છે। જેમ કે ભાઈ એમાં કાર, ટ્રક, મોટરસાઇકલ, સ્કૂટર વગેરે જેવી ઓટોમોબાઈલની ડિઝાઇન, એનું ડેવલપમેન્ટ, એનું પ્રોડક્શન, ઓકે, એનું ટેસ્ટિંગ, એનું મેન્ટેનન્સ, એની સર્વિસિંગ બધું જે છે એના વિશે તમને એની બધી માહિતી જે છે ઓટોમોબાઈલમાં આપવામાં આવતી હોય છે। મતલબ જેટલી પણ કાર છે, આપણી જે ટ્રક છે એ કઈ રીતની બને છે, એમાં શું શું સિસ્ટમ યુઝ થાય છે અને બધું તમને આમાં ઓટોમોબાઈલમાં તમને બનાવવામાં આવશે। નોકરી દરમિયાન તમારે શું શું કામ એમાં કરવું પડે, તો કે ભાઈ એમાં તમારે જે છે એક ઓટોમોબાઈલ એન્જિનિયરનું મુખ્ય કાર્ય એ છે ભાઈ વાહનોમાં કન્સેપ્ટ જે સ્ટેજથી લઈને પ્રોડક્શન સુધી વાહનોની ડિઝાઇનની, ડેવલપિંગ, મેન્યુફેક્ચરિંગ ને ટેસ્ટિંગ ને બધું કરવાનું છે। તો એમાં પ્રોડક્શનમાં પણ જઈ શકો છો, એમાં સર્વિસમાં એટલે કે જેમ કે એનું મેન્ટેનન્સમાં પણ તમે જઈ શકો છો। જેમ કે કોઈ પણ કાર જે છે એ બગડે છે તો એમાં તમારે એનું મેન્ટેનન્સ કરવાનું હોય તો એમાં પણ તમે જઈ શકો છો। ઓકે, અને તમે નવી ડિઝાઇન બનાવી શકો છો, એ બધું તમે એમાં જઈ શકો છો। ઓકે, નોકરીની તકો શેમાં રહેલી છે? જેમ કે તમે ઓટોમોબાઈલ કરો છો તો ઓટોમોબાઈલ્સની કંપની ગુજરાતમાં ઘણી છે, જેમ કે મારુતિ સુઝુકી છે, ઓકે, ટાટા છે, તો ઘણી બધી જે કંપની છે, હોન્ડા છે, ઓકે, તો જે ઘણી બધી જે કંપની છે ગુજરાતની અંદર એમાં તમે એક વ્હીકલના પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે, વ્હીકલ ટેસ્ટિંગ તરીકે, ઓકે, સેલ્સ એન્જિનિયર તરીકે તમે ઓટોમોબાઈલ એન્જિનિયર પણ એમાં બની શકો છો। ઓકે, તમે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે, તો ઘણી બધી જે છે એની અંદર તકો રહેલી છે, તમે એમાં હાયર સ્ટડીઝ પણ કરી શકો છો। અને જે મેં કંપની કીધી
એ કંપનીમાં પણ તમે જે છે જઈ શકો છો. એના પછી વાત કરીએ આપણે કેમિકલ એન્જિનિયરિંગ વિશે. તો કેમિકલ એન્જિનિયરિંગમાં શું આવશે ભાઈ? તો એની અંદર તમે જોઈ શકો છો ભાઈ આ જે છે એ એની અંદર તમારું જે રાસાયણિક એન્જિનિયરિંગ બધું આવી જાય એની અંદર. ઓકે, જેમ કે અલગ અલગ જેટલા પણ કેમિકલ્સ આવતા હોય છે બધાનું બરાબર એ બધું એમાં, જેમ કે ખનિજ છે. ઓકે, એમાં પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ્સ, ઓકે, ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ્સ, પેટ્રોલિયમ રિફાઇનિંગ, જેમ કે આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે પેટ્રોલિયમની. ઓકે, એ ઘણી બધી જે એવી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં કેમિકલ બધું એની જે પ્રોસેસ થાય છે એવી ઇન્ડસ્ટ્રીમાં તમે જે છે એમાં એક જે છે જોબ કરી શકો છો. કે એમાં તમે જઈ શકો છો. ઓકે, તો એની અંદર તમારી જે છે નોકરી દરમિયાન શું કામ કરવાનું થાય? તો કે તમારે એમાં કેમિકલ એન્જિનિયરિંગની કેટલીક મુખ્ય જવાબદારીમાં રાસાયણિક ઉત્પાદન માટે પ્લાન્ટ અને સાધનોની જે છે ડિઝાઇન તમારે એમાં, મતલબ જે પણ જે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે, ઓકે, કેમિકલ ફેક્ટરીઝમાં, તેમાં જે પણ સાધનો યુઝ થાય છે એની ડિઝાઇન, ઓકે, એનું દેખરેખ રાખવી, એની બાંધકામ, મતલબ એનું જે છે એમાં કોઈ નવો સુધારો કરવો, ઓકે, એનું મેન્ટેનન્સ કરવું, એ બધું ડિઝાઇન બનાવવી, એ બધું તમે જે છે એ કરી શકો છો. ઓકે, એના રિલેટેડમાં તમને જે છે બધું એમાં જે છે કામ તમારે કરવાનું રહેશે. નોકરીની તકો આપણે આમાં જોઈએ તો કે એમાં તમે એક પ્રોસેસ એન્જિનિયર તમે બની શકો છો. ઓકે, ફાયર અને વિસ્ફોટ એન્જિનિયર તમે બની શકો છો. ઓકે, જે છે એ ફૂડ હાઇજીન એન્જિનિયર તમે બની શકો છો. ઓકે, ફાર્માસ્યુટિકલ એન્જિનિયર છે, ઉદ્યોગ સાહસિક તમે બની શકો છો. પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં, જેમ કે ગુજરાતની અંદર જે છે અંકલેશ્વરમાં, ત્યાં ઘણી બધી જે કેમિકલ ફેક્ટરીઓ જે છે આવેલી છે. તમે કોઈ પણ એક ત્યાં પણ જઈ શકો છો. અથવા તમે જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, તો ઘણી બધી જે ઇન્ડસ્ટ્રી છે જે કેમિકલ્સ જે છે એનું પ્રોડક્શન કરે છે, તો તમે એમાં જઈ શકો છો. ઓકે, તો આ વાત થઈ ગઈ કેમિકલ એન્જિનિયરિંગની. એના પછી જોઈએ આપણે સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગમાં શું હોય છે? તો કે ભાઈ જે સિવિલ એન્જિનિયરિંગ છે એ સૌથી જૂની અને વ્યાપક એન્જિનિયરિંગ શાખાઓમાંની એક શાખા એક સિવિલ એન્જિનિયરિંગ છે. જેમાં હાઈવે થઈ ગયા, ઓકે, પુલ, ડેમ, ટનલ, પબ્લિક બિલ્ડિંગ જેવી શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને અન્ય ઇમારતો, ઓકે, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટ જેવી આધુનિક જેટલી પણ મતલબ કે જે બિલ્ડિંગ બને છે, ઓકે, જેટલા જે આપણી ડેમ હોય છે, ટનલ હોય છે, પુલ હોય છે, ઓકે, બ્રિજ, એ બધું જે બિલ્ડિંગ મતલબ એને બનાવવું, ઓકે, એ બધું જે છે એ સિવિલ એન્જિનિયર બધા કરતા હોય છે. મતલબ એની ડિઝાઇન કરવી, ઓકે, એના નકશા બનાવવા અને એને અનુસાર જે છે આખું તૈયાર કરવું, એ બધું જે છે એ બધું સિવિલ એન્જિનિયરિંગની અંદર આવી જાય. જેમ કોઈ પણ કંપની બને છે તો એ કંપનીનું જે પૂરેપૂરું જે કન્સ્ટ્રક્શન થાય છે એ કન્સ્ટ્રક્શન જે છે એ સિવિલ એન્જિનિયરિંગની અંદર આવે છે. મતલબ આખી પૂરી પહેલાં બિલ્ડિંગ તૈયાર કરવી. તો આમાં તો જે છે એ એટલી બધી હાલ ટેકનોલોજી જે છે કે એમાં જે સોફ્ટવેર એટલા બધા છે કે તમને ધારો કે તમારું મકાન પણ બનાવવું હોય તો પણ જે છે સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સિવિલ એન્જિનિયરો છે એ તમારું મકાન જે છે લેપટોપમાં, એટલે કે એ પીસીમાં તમને આખું તૈયાર કરીને આપે છે 3Dમાં કે કેવું દેખાશે બન્યા પછી. ઓકે, તેમાં જે છે ઘણી બધી તમને ડિઝાઇન વિશે પણ તમે એમાં શીખી શકો છો. ઓકે, ને એ બધું તમારે બધું શીખવા મળશે સિવિલ એન્જિનિયરિંગની અંદર. નોકરી દરમિયાન તમારે શું કામ કરવાનું થાય એની અંદર? તો કે ભાઈ જોબ લેઆઉટ તૈયાર કરવાની, યોજનાઓ, સમયપત્રક અનુસાર વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓ કરવી, જે છે આખું તમને જે પણ પ્રોજેક્ટ ચાલતો હોય તો એને તમને આખું મેપ મળશે. એ મેપને અનુસાર જે ટાઈમ કીધો હોય ટાઈમ અનુસાર જે બધી કામો થતા હોય તમારે એનું દેખરેખ રાખવાની હોય છે. ઓકે, બિલ્ડિંગમાં વિવિધ સેવાઓ માટેની યોજનાઓને એનો અમલ કરવો. મતલબ તમને જેટલી પણ, જેમ કે કોઈ કંપની બને છે એનું કન્સ્ટ્રક્શન થાય છે, તો જે કન્સ્ટ્રક્શન જે પાયાથી શરૂઆત થઈને જ્યાં સુધી બની જાય ત્યાં સુધી તમારે જે છે એમાં તમારે ત્યાં રહેવાનું હોય છે. તમે એમાં સુપરવાઇઝર તરીકે કામ કરી શકો. જે છે સિવિલ એન્જિનિયર તરીકે તમે એમાં કામ કરી શકો છો. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ આમાં જે કંપનીની વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગમાં, તો તમે જે L&T કંપની છે, લાર્સન એન્ડ ટર્બો, તો એમાં જે છે સિવિલ એન્જિનિયરની એક સારી કંપની છે. એમાં તમે જે છે જોબ માટે એપ્લાય કરી શકો છો. તમને એમાં જે છે એ સારું એવું એનું જે છે સેલેરી પણ મળતી હોય છે. ઓકે, તો એમાં પણ તમે જઈ શકો છો. ઘણી બધી જે ગુજરાતની કંપની છે, ઓકે, જેમાં તમે સિવિલ એન્જિનિયર તરીકે એમાં તમે જોડાઈ શકો છો. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી પણ જે છે એ ડિપ્લોમા ઉપર સરકારી નોકરી જે છે સિવિલ એન્જિનિયર માટે જે છે ઘણી બધી આવતી પણ હોય છે. ઓકે, તો એ પણ તમને ગવર્મેન્ટમાં પણ તમને તકામાં રહેલી છે. નોકરીની તકો થોડી આપણે આમાં પણ જોઈએ કે ભાઈ તમે બિલ્ડિંગ અને સિવિલ વર્ક્સ સાઇટ સુપરવાઇઝર તરીકે તમે એમાં રહી શકો છો. એટલે જે પણ સાઇટ જ્યારે બનતી હોય, કન્સ્ટ્રક્શન થતું હોય, ત્યાં તમે એક સાઇટ સુપરવાઇઝર, તમારે બધી દેખરેખ રાખવાની છે, તમારે બધું હેન્ડલિંગ કરવાનું છે. એમાં તમે એક સુપરવાઇઝર તરીકે તમે એમાં જોબ કરી શકો છો. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વર્ક એન્જિનિયર તરીકે તમે કામ કરી શકો છો. મટીરિયલ સપ્લાયર, ઓકે, સાઇટ એન્જિનિયર તરીકે તમે કામ કરી શકો છો. ઓકે, કોન્ટ્રાક્ટર અથવા બિલ્ડર તરીકે પણ તમે કરી શકો છો. અને આમાં તમે જે છે ભવિષ્યમાં
તમે પોતાનું બિઝનેસ જેમ કે બિલ્ડર તરીકે તમે પોતાનું બિઝનેસ જે છે સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તમે તમારી ઓફિસ ખોલી શકો છો. ભાઈ તમે જે છે જેમને પણ ઘર બનાવવું છે તમે નકશા તમે તૈયાર કરીને આપો તો પણ તમે પોતાનું એમાં સેટઅપ તૈયાર કરી શકો છો. તમે હાયર સ્ટડીઝ પણ કરી શકો છો, જેમ કે તમે એમાં BE અથવા BTech પણ આમાં કરી શકો છો. અને આગળ તમે જે છે એ MTech પણ આમાં MTech પણ તમે આમાં કરી શકો છો. મતલબ તમારે જે પણ તમે ડિગ્રી કરો છો એમાં તમને હાયર સ્ટડીઝ પણ એમાં બધામાં અવેલેબલ છે. ઓકે, તો આ વાત થઈ ગઈ જે છે એ સિવિલ એન્જિનિયરિંગની. એના પછી આપણે વાત કરીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં શું આવે છે? તો અહીંયા જે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની પ્રાથમિક માહિતી તમને અહીં આપી છે તો એની અંદર અહીંયા તમને જે છે સમજાવ્યું છે કે ભાઈ એમાં તમને જે છે જેટલા પણ કોમ્પ્યુટર્સમાં બધી યુઝ થાય છે, જેમ કે એની માઇક્રોચિપ છે, એની સર્કિટ છે, એમાં પ્રોસેસર છે, એનું કંડક્ટર, ઓકે, મતલબ એમાં જે સેમિકન્ડક્ટર બધું યુઝ થાય છે. ઓકે, તો જેટલું પણ એમાં જે બધું મટીરિયલ્સ યુઝ થતું હોય અને એનું જે મેઇન કામ શું છે, ઓકે, જેમ કે એની અંદર એમાં જે પ્રોગ્રામિંગ થઈ ગયું, ઓકે, તો એ બધું તમને જે છે એમાં શીખવામાં આવતું હોય છે. જેમ કે નોકરી દરમિયાન જે કરવાના સંભવિત કાર્યો એમાં તમને અહીં આપેલું છે કે તમે જે છે અહીંયા કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તમે શીખી શકો છો. એની અંદર સ્માર્ટફોન એપ્લિકેશન્સ, બધી જે વેબસાઇટ કઈ રીતની ડેવલપ થતી હોય છે, ઓકે, બધા સોફ્ટવેર કઈ રીતના બને છે, ઓકે, જે મતલબ જે કોમ્પ્યુટરનું જે આખું સોફ્ટવેરની બધી જે છે સમજણ એ તમને આમાં મળતી હોય છે. મતલબ કે એમાં તમારે નવા સોફ્ટવેર કઈ રીતના બનતા હોય છે, ઓકે, આખું જે ઇન્ટરનેટ કઈ રીતનું ચાલતું હોય છે અને બધા જે સોફ્ટવેર કઈ રીતના કનેક્ટ છે અને બધું ઇન્ટરનેટ વિશે તમને બધી માહિતી જે છે આમાં તમને મળે છે. તમે નવી વેબસાઇટ કઈ રીતની ડેવલપ કરવી, ઓકે, એમાં પ્રોગ્રામિંગ થઈ ગયું, કોડિંગ થઈ ગયું, એ બધું તમને જે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમને જે છે અહીંયા શીખવામાં આવતું હોય છે. ઓકે, તો તમારી જે છે બધા કામ એના રિલેટેડ જ કરવાના થાય કોમ્પ્યુટર ઉપર જ. ઓકે, તો આમાં તમે નોકરીની તકો જુઓ તો તમે આમાં શું રહેલી છે. તમે બિગ ડેટા એન્જિનિયર બની શકો છો, તમે મશીન લર્નિંગ એન્જિનિયર તમે બની શકો છો, ડેટા એનાલિસ્ટ તમે બની શકો છો, ઓકે, સોફ્ટવેર ડેવલપર તમે બની શકો છો આની અંદર, ઓકે, કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ તમે બની શકો છો, ઓકે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર તમે બની શકો છો, માહિતી સુરક્ષા વિશ્લેષક તમે બની શકો છો. ઓકે, તમે હાયર સ્ટડીઝ પણ આમાં કરી શકો છો, જેમ કે BE BTech એમાં કરી શકો છો. ઓકે, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ જે છે સારી એવી એમાં તમને જે છે જોબ મળી શકે છે. જેમ કે આપણે વાત કરીએ ભાઈ માં કંપનીની, તો જેમ કે TCS છે, ટાટા કન્સલ્ટિંગ સર્વિસ, ઓકે, જે સારી કંપની છે એમાં પણ તમે જોબ કરી શકો છો. અને ભારતની અંદર અને ગુજરાતમાં ઘણી બધી જે એવી સારી કંપની છે, ઓકે, જે MNC કંપની છે, મલ્ટીનેશનલ કંપની, જેમાં તમે કોમ્પ્યુટર ઉપર પણ જોબ તમને બહુ સારી મળી શકે છે. ઓકે, જેમાં તમારે જે ઓફિસ ટાઈપનું વર્ક, મતલબ તમને કોમ્પ્યુટર ઉપર જ તમારું જે છે તમને વર્ક જોવા મળશે. ઓકે, તો એ બહુ સારી કંપની છે જેમાં તમે એમાં ડિપ્લોમા કરીને પણ તમે એમાં જોબ લઈ શકો છો. ઓકે, તો આ વાત થઈ ગઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની. એના પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિશે. તો કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જે ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો ઉપયોગ કરતા સાધનો અને એની જે સિસ્ટમ, એની ડિઝાઇન છે એનું, ઓકે, એની એપ્લિકેશન, એનું મેન્ટેનન્સ, એની સર્વિસને બધું જે છે આની અંદર તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમને જે છે એ શીખવાડવામાં આવતું હોય છે. તો આની અંદર જે છે તમને નોકરી દરમિયાન તમારે શું કામ કરવાના થાય, તો આની અંદર તમારે જે છે જેટલા પણ જે ઇલેક્ટ્રિકલ્સને લગતા બધા ઇક્વિપમેન્ટ છે એનું પ્રોડક્શન છે, ઓકે, એનું મેન્ટેનન્સ કઈ રીતના એને રિપેર કરવા, એને કઈ રીતના ચલાવવા, ઓકે, એ બધી તમને માહિતી જે છે આમાં તમને મળે છે. નવી જે ડિઝાઇન કરી શકો છો, એમાં કોઈ પણ ડેવલપમેન્ટ કરી શકો છો, ફેરફાર કરી શકો છો, ઓકે, એમાં તમે નવું સંશોધન પણ કરી શકો છો. તો આની અંદર મેનલી તમને જે નોકરીની તકો શું રહેલી છે, તો અહીંયા તમે જે છે એ તમે ઘરગથ્થુ ઉપકરણોની ડિઝાઇનથી માંડીને, જેમ કે તમે ઘણા બધા લોકોને તમે જોયા હશે કે એ લોકો જે છે એ ઘરનું જે આપણું વાયરિંગ હોય છે એ વાયરિંગનો પોતાનું બિઝનેસ જે છે સ્ટાર્ટ કરતા હોય છે. મતલબ પછી પહેલાં સ્ટાર્ટ જે છે એ બહુ નાના બેઝથી કરે, જેમ કે કોઈ એક ઘરનું વાયરિંગ શીખે, પછી તમે મોટી બિલ્ડિંગનું, અને પછી જે છે મોટા પ્રોજેક્ટ લેતા હોય છે. ઓકે, તો એ રીતનું એક આપણો જે છે ખુદનો બિઝનેસ પણ આમાં સ્ટાર્ટ કરી શકીએ છીએ. એના પછી આમાં તમને નોકરીની તકો શેમાં રહેલી છે, તો જેમ કે વાત કરીએ પ્રાઇવેટ સેક્ટરમાં, તો જેમ કે ગુજરાતમાં પણ ઘણી બધી જે કંપની છે જેમાં તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તમે એમાં કામ કરી શકો છો. ગુજરાતમાં વાત કરીએ તો ઘણી બધી કંપની છે, અને જેમ કે લાર્સન એન્ડ ટર્બો છે, ઓકે, ઘણી બધી કંપની છે, જેમ કે ટાટા છે, ઓકે, ટાટા મોટર્સ છે, ઓકે, ઘણી બધી કંપની બીજી પણ છે. તો જેટલી પણ મતલબ કંપની છે એ બધામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે છે એ જરૂર હોય જ છે. ઓકે, જેટલી પણ કંપની, ધારો કે કેમિકલ્સ કંપની હોય કે જેટલી પણ બીજી કંપની હોય, એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે છે એ બહુ જરૂરી છે. તેમાં તમને જે છે એ જોબ મળી શકે છે. ઓકે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વાત કરીએ ગવર્મેન્ટ સેક્ટરમાં જોબની, તો આમાં તમે જે છે એ ડિપ્લોમા કર્યા પછી જે ગવર્મેન્ટની SSC એક્ઝામ આવે છે,
સ્ટાફ સિલેક્શન કમિશન એમાં એક પોસ્ટ હોય છે જેઈની જુનિયર એન્જિનિયરની, તો તમે એમાં પણ એપ્લાય કરી શકો છો. પ્લસ તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં ધારો કે કરો છો તો તમે રેલવેની અંદર ઇન્ડિયન રેલવે મતલબ ભારતીય રેલમાં એક જુનિયર એન્જિનિયરની પણ પોસ્ટ આવે છે. પ્લસ એમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ મતલબ ડ્રાઈવર, જે ટ્રેન ડ્રાઈવર એની પણ પોસ્ટ આવે છે, જેમાં તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલ છે તો પણ તમે એમાં એપ્લાય કરી શકો છો. અને બીજી પણ ઘણી બધી જે ચાન્સીસ જે છે એ તમને રહેલા છે. ઓકે, તેમાં ઘણી બધી કંપની છે, ગવર્મેન્ટ પણ ઘણી બધી કંપની છે. ઓકે, જેમ કે ઇફકો છે, ઓકે, ક્રિપ્કો છે, ઘણી બધી જે ફર્ટિલાઇઝર કંપની છે એમાં પણ તમે, સેમી ગવર્મેન્ટ જે અમુક કંપની છે એમાં પણ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તમે એમાં કામ કરી શકો છો. તમે હાયર સ્ટડીઝ જેમ કે BE, BTech, ME, MTech પણ તમે એમાં કરી શકો છો. એના પછી વાત કરીએ આપણી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ, જે IT આપણે કહીએ છીએ. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં શું છે એની પ્રાથમિક માહિતી તમને અહીંયા આપી છે. તો ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT એ વિશ્વની એક સૌથી ઝડપથી વિકાસતી ટેકનોલોજી છે. ઓકે, તો મતલબ એમાં ઝડપથી જે છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને તમે જોઈ પણ શકો છો કે ભાઈ આજના જે યુગની અંદર જે છે કેટલું બધું કોમ્પ્યુટર અને મોબાઈલનું જે છે યુઝ વધી ગયું છે. તો એમાં તમને જે રીતનું આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જોયું હતું એના રિલેટેડ જ તમને જે છે અહીંયા જે છે જોબ પ્રોફાઇલ મળશે. ઓકે, તો એની અંદર તમે શું શીખશો એની અંદર, તો તમે જેટલું પણ કોમ્પ્યુટરને લગતું હોય એમાં જે બધા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હોય એ યુઝ થતી હોય, પ્લસ એનું જે સોફ્ટવેર, ઓકે, એનું જે પ્રોગ્રામિંગ, એનું કોડિંગ ને બધું કરવું એ બધું તમને જે છે એમાં તમને શીખવવામાં આવતું હોય છે. અને એના રિલેટેડ જ તમને જે છે એના તમારે નોકરી દરમિયાન કરવાના જે સંભવિત કાર્યો છે એ પણ એવા જ રહેશે. તો એમાં તમે જોઈ શકો છો ભાઈ તમને સોફ્ટવેરનો વિકાસ, સામાન્ય રીતે વ્યાપક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એટલે કે જે કોમ્પ્યુટરની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, ઓકે, કોમ્પ્યુટર વિશે તમને બધું જે છે એમાં શીખવામાં આવતું હોય છે. ઓકે, સોફ્ટવેરનું પરીક્ષણ કરવું, નવા સોફ્ટવેર બનાવવા, ઓકે, પછી વિવિધ સ્કેલની સંસ્થાઓને યોગ્ય નેટવર્કિંગ અને જે છે કોમ્પ્યુટેશનલ સોલ્યુશન્સ પૂરા પાડવા. ઓકે, તો જે છે તમે બધું એના રિલેટેડ જ તમને જે છે શીખવામાં આવતું હોય છે કે ભાઈ નવી વેબસાઇટ કઈ રીતે ડેવલપ કરવી, ઓકે, એપ્લિકેશનમાં કઈ રીતની એમાં મતલબ એપ્લિકેશન કઈ રીતની બને છે. ઓકે, મતલબ પ્રોગ્રામિંગ થઈ ગયું ને બધું જે છે બધું તમને ITમાં તમને શીખવામાં આવતું હોય છે. આમાં તમને નોકરીની તકો શું રહેલી છે, તમે પ્રોગ્રામર્સ બની શકો છો, તમે એમાં ડેવલપર થઈ શકો છો, ઓકે, ગુણવત્તા વિશ્લેષક તમે થઈ શકો છો, ઓકે, IT નિષ્ણાત તમે થઈ શકો છો, ઓકે, મતલબ એક્સપર્ટ, ઓકે, ટેકનોલોજી એન્જિનિયર તમે બની શકો છો, ઓકે, ટેકનિકલ કન્સલ્ટન્ટ તમે થઈ શકો છો, સોફ્ટવેર બનાવનાર, ઓકે, પછી ગ્રાફિક ડિઝાઇનર, ઓકે, ઉદ્યોગ સાહસિક તરીકે, ઓકે, તમે આમાં હાયર સ્ટડીઝ પણ કરી શકો છો. મતલબ આમાં પણ તમને જે છે એ વધારે નોકરીની તકો પણ આમાં રહેલી છે. ઓકે, જો તમારી ઈચ્છા છે તો તમે ITમાં પણ જે એડમિશન લઈ શકો છો. ઓકે, તો આવા જ થઈ ગઈ જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગની. તો એ રીતનું કરીને તમને જે છે અહીંયા આખી PDFમાં જે છે બધા કોર્સીસની માહિતી આપેલી છે, તમે જે છે આની અંદર જોઈ શકો છો. ઓકે, કેમ કે હું તમને બધા સમજાવવા જઈશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે. તમે આ PDF ડાઉનલોડ કરીને એના વિશે જે છે બધી માહિતી મેળવી શકો છો. ઓકે, અને જોઈ શકો છો. તમને કોઈ પણ એવું કન્ફ્યુઝન છે તો તમે એના વિશે તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો કે ભાઈ એના રિલેટેડમાં કઈ કંપનીઓ છે, અથવા તમારે મતલબ જોબ કરવાની ઈચ્છા છે કંપની, પ્રાઇવેટ કંપનીમાં, તમે એના રિલેટેડ કોઈ કંપની પણ સર્ચ કરી શકો છો. તમે જે છે કોઈ પણ અહીંયા બ્રાન્ચ આપેલી છે એના રિલેટેડમાં તમારે જોવું હોય કે એમાં શું કામ કરવાનું થતું હોય છે, એના રિલેટેડમાં તમારે ડીપલી જે છે એમાં માહિતી મેળવવી છે, તમે ગૂગલમાં એના વિશે સર્ચ કરી શકો છો. પછી જેમ કે એડમિશન પહેલાં તમારે જે છે જેટલી પણ તમને જે બ્રાન્ચ ગમે છે જેમાં એડમિશન લેવું છે એના વિશે તમે એડમિશન પહેલાં તમે એની માહિતી મેળવી લો, તો તમને ખબર પડે કે તમારી ઈચ્છા શું છે, તમને જે ઇન્ટરેસ્ટ છે એ તમારે કોર્સ કરવાનો છે, જેથી કરીને તમે આગળ પણ જે છે એમાં તમને ઈચ્છા મુજબની તમને નોકરી મળે અને તમે જે છે તમારું ભવિષ્ય પણ તમને જોબ કરવામાં, તમે જેવું જોબ કરો એમાં તમને સંતોષ મળે. ઓકે, ધારો કે કોઈ કહે છે ભાઈ આ કોર્સ કરી લો, આ કોર્સ કરી લો, તો એ તમને મતલબ છે તમને જોબમાં સંતોષ નહીં અપાવે, પરંતુ જો તમને જે ગમે છે એ ધારો કે જો તમે કરશો તો તમે જોબ પણ એવી જ કરશો તો તમને સંતોષ પણ મળશે. ઓકે, કંઈ પણ ધારો કે પ્રોબ્લેમ છે તો તમે જે છે અહીંયા કોમેન્ટમાં રજૂ કરી શકો છો. જેમ કે તમને મિકેનિકલ એન્જિનિયરિંગમાં કોઈ ખબર નથી પડતી, ઇલેક્ટ્રિકલ્સમાં કે ભાઈ સિવિલમાં શું કામ હશે, તો એના વિશે હું તમને જે છે સમજાવી શકું છું. ઓકે, તો કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટમાં રજૂ કરજો. અને વોટ્સએપ ગ્રુપમાં પણ ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરજો, જેથી કરીને તમને આગળની બધી માહિતી જે છે મળતી રહેશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.